ઐતિહાસિક મંદિરના આ દ્રશ્યો હજારો વર્ષો જૂના આપણને જોવા મળી રહ્યા છે। ત્યારે બહુ જૂનું અને ઐતિહાસિક નગર એટલે કે દેલમાલ ગામ અને દેવનગરી તરીકે પ્રખ્યાત। અને અત્યારે આપણે જે નિહાળી રહ્યા છો એ દેલમાલ ગામનું પ્રખ્યાત અને બહુ ઐતિહાસિક જૂનું મંદિર એટલે લીમજામાનું મંદિર દેવનગરી કહેવાય છે। અને ગામની અંદર બહુ બધા મંદિરો આવેલા છે। વિશાળ મંદિર જ્યાં અંદર જવા માટે પરમિશન લેવી પડે અને એ પરમિશન મળવી બહુ મુશ્કેલ છે, કારણ કે માતાજીના ગર્ભગૃહમાં જવા માટે કોઈ પણને પરમિશન આપવામાં આવતી નથી। અને આ એ જ મંદિર છે। હું તમને બને ત્યાં સુધી આખો નજારો બતાવવાની કોશિશ કરું। બહુ જૂનું મંદિર છે। દેવોની મૂર્તિઓ કંડારાયેલી છે અને બહુ વિશાળ મંદિર। ચૈત્ર મહિનાની અંદર સાતમના દિવસે મેળો ભરાય છે અને માતાજીનો રથ નીકળે છે ગામમાંથી અને તળાવની પાર જોડે પલ્લીમાનું મંદિર આવ્યું ત્યાં જાય છે અને ત્યાંથી પાછો ગામમાં આવે છે। તો આ વિશાળ મંદિર અને બહુ બધી મૂર્તિઓ મંદિર વિશે જેટલું બી કહીએ એટલું ઓછું પડે। મંદિરનું પરિસર બહુ અદ્ભુત અને અકલ્પનીય છે। અહીંયા તમે એવું માતાજીના શિખર ઉપર જોશો ત્યાં પણ સરસ મજાની મૂર્તિઓ કંડારાયેલી છે। એટલે હજારો વર્ષ જૂનું આ મંદિર તમે નિહાળી રહ્યા છો। મૂર્તિઓ અને માતાજીનું શિખર ખૂબ વિશાળ મંદિર। આપણે તમે જોઈ શકો છો કે મંદિરનો જે મેઇન પ્રવેશ દ્વાર છે તેના ઉપર સરસ મજાની મૂર્તિઓ આવેલી છે। અને આ એ જ મંદિરની વાત આપણે કરી રહ્યા હતા। મા લીમજામાની મંદિરનું સ્થાન મેઇન આ પ્રવેશદ્વાર છે અને પ્રવેશસ્થાનની બંને બાજુ તમે જોશો તો સરસ મજાની દેવોની મૂર્તિઓ અને વિશેષ તમને બતાવું તો તમે જોઈ શકો છો મૂર્તિઓ બંને સાઈડ મૂર્તિઓ આવેલી છે। મંદિરના પરિસરમાં તમે જ્યારે મંદિરના પ્રથમ પગથિયા ઉપરથી ચડો તો ત્યારે તમને સરસ મજાના જે પગથિયા છે એની બંને સાઈડ તમને કંઈક વિશેષ જોવા મળશે। મને જેટલી ખબર પડે છે ત્યાં સુધી તો તમે જોઈ શકો છો આ શંખ જે દેખાય છે શંખ આકારનું જ છે, એટલે આ લગભગ શંખ છે। આ સાઈડ પણ તમે જોશો તો એ પણ તમને શંખ જ જોવા મળશે। તો આનો ઇતિહાસ બહુ જૂનો અને અદ્ભુત છે। કીર્તિ તોરણ
વડનગરમાં છે એવું જ આ કીર્તિ તોરણ છે 5000 વર્ષ જૂનું, એટલે દેવનગરી દેલમાલમાં આવેલું આ સરસ મજાનું કીર્તિ તોરણ. હેલો મિત્રો, મંદિરની વાત કરું તો મંદિર બહુ જૂનું અને જાણીતું છે. લગભગ 5000 વર્ષ જૂનું છે. આ મંદિરનું નિર્માણ આજથી 5000 વર્ષ પહેલાં થયેલું છે. અંદર પાર્વતી માની સરસ મજાની મૂર્તિ આવેલી છે, બ્રહ્માજીની મૂર્તિ આવેલી છે અને 3 પ્રકારના ગણપતિ બાપ્પા પણ બિરાજમાન છે, બ્રહ્માજી પણ છે. અને વિશેષતા એ છે કે ખુદ કૃષ્ણ ભગવાને પણ અહીંયા પાર્વતી માની પૂજા કરેલી છે. એટલે શિવ પાર્વતીની પણ મૂર્તિ આવેલી છે. ગામની અંદર ઘણા બધા મંદિરો હતા અને અમુક સમયના જતાં મંદિરો થોડા ડેમેજ થયા એટલે થોડું એમનું અમુક મૂર્તિઓ અહીંયા પણ લાવેલા છે, પણ પરવાનગી ના હોવાથી આપણે મંદિરની અંદર જઈ શકતા નથી. બીજી વિશેષતા એ છે કે આખું મંદિરનું જે નિર્માણ થયું છે ટોટલ અહીંથી આપણે જોઈશું તો આ સાઈડથી જોઈશું તમે, આ અહીં જુઓ સ્તંભ, એક સાઈડ ટોટલ લગભગ 10 સ્તંભ છે, તો બંને બાજુ ટોટલ 20 સ્તંભ આવેલા છે. ટોટલ 20 સ્તંભની અંદર આ જે સ્તંભ દેખાય છે એવા ટોટલ 20 સ્તંભની અંદર આખું મંદિરનું નિર્માણ થયેલું છે. એક સાઈડ 10 સ્તંભ છે અને બીજી સાઈડ 10 એટલે 20 સ્તંભ છે. તો આખું મંદિર લગભગ 5000 વર્ષ જૂનું છે. તો મંદિરની અંદર આવો તો 100% દર્શન કરજો. અને તમે ચાણસ્મા કે પાટણની આજુબાજુ નીકળ્યા હોય અને આ મંદિરે તમે ના આવ્યા હોય તો ખરેખર તમે એક ઐતિહાસિક નજારો અને તમારી જીવનની જે ક્ષણ છે એ ભૂલ ચૂકી જશો દર્શન કરવાની. કારણ કે દેવનગરી કહેવાય છે અને દેવનગરી એટલે દેલમાલ એનું આ ગામ છે. અને સરસ મજાનું દેવનગરીની અંદર દર્શન કરવા તો કરવા જ જોઈએ, અને ના કર્યા એ ખરેખર ભૂલથી ચૂકી ગયા. તો દર્શન કરવા જરૂરથી આવજો.